નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાર્ટીની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 2 સુરેખ સહસંબંધ વિશે અભ્યાસ કરશું. આપણે અગાઉના વિડીયોમાં સુરેખ સહસંબંધની લગતી થિયરી, સહસંબંધના અભ્યાસના જે સહસંબંધના પ્રકાર, સહસંબંધના જે અભ્યાસની રીતો હતી એ રીતોનો અભ્યાસ કર્યો. જેમાં 3 રીત હતી: વિજ્ઞાન આકૃતિની રીત, કાર્ય સંધિ ગુણન પ્રકારની રીત અને સ્ટીયરમેન ક્રમાંક સહસંબંધની રીત. જેમાં આપણે પહેલી રીત જોઈએ વિજ્ઞાન આકૃતિની રીત. તો અગાઉના વિડીયોમાં એના વિશે થિયરી, એના પ્રકારો, એના 5 પ્રકાર હતા, એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. જેના આકૃતિ દ્વારા એના અર્થની સમજૂતી મેળવી અને સાથે સાથે ઉદાહરણ દ્વારા પણ એની સમજૂતી મેળવી. જેમાં આપણે અગાઉના વિડીયોમાં 2 ઉદાહરણ દ્વારા જે સહસંબંધ નક્કી કરવાનું જે ઢબ માળખું એના વિશે સમજૂતી મેળવી. એટલે કે વિજ્ઞાન આકૃતિના જે માળખું હોય એ પ્રમાણે તેના 5 પ્રકાર પાડ્યા: એક સંપૂર્ણ ઘન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ઘન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સુરેખ સહસંબંધનો અભાવ. આ રીતે આપણે એના 5 વિભાગનું આયોજન કરેલું હતું. જેમાંના 2 ઉદાહરણ સાથેની આપણે સમજૂતી મેળવી લીધી. બાકીના 3 પ્રકાર વિશે હવે આપણે સમજૂતી મેળવીએ. તો ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીએ. નીચેની માહિતી માટે વિજ્ઞાન આકૃતિ દોરો અને તે પરથી સહસંબંધનું અનુમાન કરો. સહસંબંધ એટલે કયા પ્રકારનો સહસંબંધ છે? તો સહસંબંધ નક્કી કરવા માટે આપણે 5 જે પ્રકાર છે વિજ્ઞાન આકૃતિના ઢબો ઉપરથી જેના 5 પ્રકાર નક્કી કરવાનું વિચાર્યું. 5ની જો આપણે વ્યાખ્યા મોડેલ છે તો આકૃતિની મદદથી સરળતાથી આપણે એનું અનુમાન કરી શકશું કે આમાં કયા પ્રકારનો સંબંધ રહેલો છે. તો જોઈએ તો ચાલ x 2 4 7 8 15 23 અને 38 આવ્યા છે. y જોઈએ તો 12 16 20 25 27 30 અને 45 આ રીતે આપેલા છે. હવે આને આપણે આકૃતિના મદદથી એનું નિરૂપણ કરીએ. આપણે ઊભી કરીને y કહેશું અને આડી કરીને x કહેશું. તો આ ચલના મૂલ્ય આપી દીધા છે. 2 થી લઈ અને વધુ કેટલા છે? 38. 2 થી લઈ અને વધુ કેટલા છે? 38. તો અહીંયા મૂલ્ય આપણે રીતે નક્કી કરવાના થશે. તો મૂલ્ય જોઈએ તો 2 થી ના બાદ આપણે મૂલ્ય લખીએ 2 4 6 8 10 12 16 18 20 22 24 અને 26. તો 2 ના મૂલ્ય આપણે સેટ થશે નહીં. તો 3 ના મૂલ્ય નક્કી કરી નાખીએ. મૂલ્ય આપણે રીતે સેટ કરવાના છે. કઈ રીતે મૂલ્ય આપણે નક્કી કરવું? તો 3 ના મૂલ્ય આપણે અહીંયા સેટ કરીએ. તો 3 6 9 12 15 18 24 27 30 33 36 અને 39. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 45. સૌથી મોટી આવૃત્તિ એટલી છે 45. એના માટે ઢબ તૈયાર કરી નાખીએ. તો ઢબની અંદર પણ આપણે માળખું વજન નાખીએ. 5 ના ગાળા માળખું ગોઠવી નાખીએ.
10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. એટલી જરૂરિયાત નથી પણ આપણે 55 સુધી લઈ લીધા. હવે આપણે જોઈએ તો x નું મૂલ્ય 2 હોય ત્યારે 12 થાય છે, y નું મૂલ્ય x નું મૂલ્ય 4 હોય ત્યારે y નું મૂલ્ય 16 થાય છે. x નું મૂલ્ય 7 હોય ત્યારે y નું મૂલ્ય 20 થાય છે. x નું મૂલ્ય 8 હોય ત્યારે y નું મૂલ્ય 25 થાય છે. x નું મૂલ્ય 15 હોય ત્યારે y નું મૂલ્ય 27 થાય છે. x નું મૂલ્ય 15 હોય ત્યારે y નું મૂલ્ય 27 થાય છે. x નું મૂલ્ય 23 હોય ત્યારે y નું મૂલ્ય 30 થાય છે. x નું મૂલ્ય 38 હોય છે ત્યારે y નું મૂલ્ય 45 છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે એક જ સુરેખા ઉપર એક પણ બિંદુઓ આવેલા નથી. સુરેખાની આજુબાજુ વિસ્તરેલા છે. જ્યારે સુરેખાની આજુબાજુ આવા બિંદુઓ વિસ્તરાયેલા હોય ત્યારે કયો પ્રકાર નક્કી થાય છે એ જોવો પડશે. તો આને વ્યાખ્યા આપણે વિચારીએ તો વ્યાખ્યાની અંદર એવું છે કે જો દ્વિકીય આકૃતિના જે સુરેખાની રેખા છે તે સુરેખા પર ન હોય અને સુરેખાની આજુબાજુ વિસ્તરાયેલા હોય. અહીંયા આપણે જોઈએ તો એક બિંદુ જે નક્કી કરી રેખા સુરેખા માર્ગ દોરે તો એકે સુરેખા માર્ગની વચમાં આવેલી નથી, એક રેખા ઉપર આવેલું નથી. એક રેખા ઉપર નથી આવેલું એનું કારણ એ છે કે એની બાજુમાં વિસ્તરાયેલા છે. તો એક સુરેખા પર આવેલા ન હોય અને સુરેખાની આજુબાજુ વિસ્તરાયેલા હોય. સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એવું અહીંયા સૂચન કરી શકાય. તો આનો અર્થ એવું થશે કે આપેલા ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ રહેલો છે. કારણ કે આંશિક ધન સહસંબંધ આંશિક ધન સહસંબંધ છે. આ વ્યાખ્યા જો આપણે મતલબ પાકી કરેલી છે તો જ યાદ રહેશે. નકર આપણે વ્યાખ્યાના વગર એનો અંદાજ કરવો થોડો મુશ્કેલ રહેલો છે. પણ શોર્ટ આની એક જ રીત છે. ડાબી બાજુથી ઉપર તરફ જતું હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ એક જ રેખા પર હોય તો જો ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય અને સુરેખાની આજુબાજુ વિસ્તરાયેલા હોય, સુરેખા પર વિસ્તરાયેલા ન હોય તો આંશિક ધન સહસંબંધ છે એવું સૂચન કરી શકાય. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 2. નીચેની માહિતી માટે વિકર્ણ આકૃતિ દોરો અને તે વસ્તુ સહસંબંધનું અનુમાન કરો. તો આપણે ફરીથી વસ્તુને એક આલેખની રચના કરી. ઊભી ધરી x y અને આડી ધરીને આપણે લેશું x.
2 4 6 8 10 12 14 અને 16 સૌથી મોટો ભાગ આપણે કિંમત જોઈએ તો 15 છે આપણે 16 સુધી લઈએ હવે માંગ એટલે y તો માંગ લખી નાખીએ સૌથી મોટી માંગ 30 છે तो यहाँ मान आपके त्रण एकम में ले ली 3 3 6 3 9 3 12 15 18 21 24 અને સ્કેલ માં લોકો અલગ ના કાય કરી x ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 3 એકમ અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 સેમી બરાબર 5 એકમ લેવામાં આવ્યા છે આ રીતે આપણે એડ્રેસ અહીંયા લખવું હોય તો લખી શકાય કે x અક્ષ ઉપર 1 સેમી બરાબર 2 રૂપિયા ભાવ છે y અક્ષ ઉપર 1 સેમી બરાબર 3 માંગ છે આ સ્કેલ માં લખી શકાય છે તો જોઈએ ભાવ 5 હતો ત્યારે માંગ કેટલી છે 30 ભાવ 5 હતો ત્યારે માંગ કેટલી છે 30 તો 30 માંગ અને 5 એકમની વાત કરવામાં આવી છ એકમ ત્યારે 24 ભાવ હોય ત્યારે માંગ 22 થાય છે ₹10 ભાવ હોય ત્યારે માંગ 18 થાય છે ₹10 ભાવ હોય ત્યારે માંગ 18 થાય છે ₹12 ભાવ હોય ત્યારે માંગ ₹14 થાય છે भाव ₹14 હોય ત્યારે માંગ ₹12 થાય છે ભાવ ₹15 હોય ત્યારે માંગ ₹8 થાય છે तो આપણે અહીંયા કોઈ એક સુરેખાનું આયોજન કરી તો તમે જોઈ શકો કે એક પણ સુરેખાની ઉપર આવતો બિંદુ નથી એક પણ સુરેખા ઉપર કોઈ નિશ્ચિત બિંદુ ન આવતો એવા સમયે આપણે વ્યાખ્યાન અનુસરીએ તો બે કે ખાલી સ્વટ યાદ રાખીએ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતો હોય ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતો હોય અને સુરેખા પર એક પણ બિંદુ ન હોય ત્યારે સુરેખ સહસંબંધ એ બે ચલ x અને y વચ્ચે કયો સહસંબંધ રહેલો છે તો ઋણ સહસંબંધ છે ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ આવે તો ઋણ હોય અને સુરેખા માર્ગ ઉપર ન હોય એટલે સુરેખા ઉપર એક પણ બિંદુ ન હોય તો આને આંશિક ઋણ સહસંબંધ છે એવું સૂચન કરી શકાય છે તો અહીંયા શબ્દ લખાશે આંશિક ऋण सहसंबंध અને કહેશું આપણે આંશિક ઋણ સહસંબંધ ઉદાહરણ 3 જોઈએ નીચેની માહિતી માટે નીચેના આકૃતિ દોરો અને તે પરથી સહસંબંધનું અનુમાન કરો હવે અહીંયા નીચેના આકૃતિ દોરવાની વાત કરવામાં આવી તો એક આપણે અહીંયા અવલોકન કરીએ એટલે કે આને આકૃતિઓ ઊભી કરીને આપણે y વડે દર્શાવીએ અને આડી કરીને આપણે x વડે અને બે ચલ આપ્યા x અને y ચલમાં સૌથી મોટો એકમ 7 છે
x માં અને y માં સૌથી મોટો 8 એકમ છે. તો આપણે એક એકમાં ભાણો લઈએ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 અહીંયા સ્કેલ પરિવર્તન માપ લખવું હોય તો લખાય કે x અક્ષ પર 1 સેમી બરાબર 1 એકમ અને y અક્ષ પર 1 સેમી બરાબર 1 એકમ થાય છે. એટલે અહીંયા આપણે સ્કેલ પરિવર્તન માપ પણ અહીંયા આ રીતે દર્શાવી શકીએ છીએ. તો હવે જોઈએ કે x એ 5 હોય ત્યારે y કેટલા થાય છે 8. x એ 5 y એ 8. x એ 5 તો y એ 6. x એ 6 તો y એ 7. x એ 5 તો y એ 7. x એ 6 તો y એ 8 આવશે. x એ 7 તો y એ 6. x એ 7 તો y એ 7. x એ 7 તો y એ 8. x એ 6 તો y એ 6. તો તમે બિંદુઓ જોઈ શકો કે એક પણ સુરેખાની આજુબાજુ નથી અને આડાઅવળા વિસ્તરાયેલા છે. આડાઅવળા વિસ્તરાયેલા હોય ત્યારે વ્યાખ્યા નંબર 5 નો આપણે ઉચ્ચારણ કરી શકીએ કે જો બીના આકૃતિના બિંદુઓ સુરેખા માર્ગ એટલે યાદચ્છિક ચલ સુરેખા માર્ગની આજુબાજુ આડાઅવળા રીતે ગોઠવાયેલા હોય તો અહીં સુરેખ સહસંબંધનો અભાવ છે એવું સૂચન કરે છે. વાય લખી શકાય કે સુરેખ સહસંબંધ નો અભાવ છે. શબ્દ લખાશે સુરેખ સહસંબંધનો અભાવ. તો આ રીતે આપણે વિજ્ઞાન આકૃતિના ઉદાહરણ દ્વારા તેની વ્યાખ્યાઓની સચોટ સમજૂતી મેળવી. નેક્સ્ટ વિડિયોમાં આપણે કેલ્ક્યુલેશન પદ્ધતિની રીતના સૂત્રો અને એના દાખલાઓની ગણતરી કરશું. થેન્ક યુ.